નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં પી વિભાગના તત્વો ભાગ 2 એનો અભ્યાસ કરીશું. તમે લોકો ધોરણ 11માં પી વિભાગના તત્વો ભાગ 1 ભણી ચૂક્યા છો. હવે અહીં પી વિભાગના તત્વો ભાગ 2 બરાબર છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા ભાગ હતો પ્રથમ ભાગ, એમાં 13મો અને 14મો સમૂહ એનો અભ્યાસ કરેલો હતો. બરાબર, 13મો સમૂહ કયો તો બોરોન અને 14મો સમૂહ કાર્બન સમૂહ. બોરોન સમૂહ અને કાર્બન સમૂહનો અભ્યાસ છે એ તમે લોકોએ કરેલો છે. આજે આપણે 15, 16, 17 અને 18 એમાં 4 સમૂહ 15, 16, 17 અને 18. પરંતુ હાલમાં જે અમુક ટકા કોર્સ કટ કરેલો છે એમાં કેટલા મુદ્દાઓ છે ટેક્સ્ટબુકમાંથી કરવાના છે અને કેટલા મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી અત્યારે કાઢી નાખેલા છે એની માહિતી પહેલાં તમને આપી દઉં. પછી આપણે એક પછી એક સમૂહ છે એ જોતા જઈશું. ચાલો, તો અહીં મેં તમને જે આ પી વિભાગના તત્વો છે એમાં 15મો સમૂહ છે, તો એમાં આ મુદ્દાઓ છે એ અભ્યાસક્રમમાં રાખેલા છે, જ્યારે અહીં જે આપેલા મુદ્દાઓ છે એ આપણે અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલા છે. બરાબર છે. એના પછી હજી આગળ જોઈએ તો અહીંયા જે મુદ્દાઓ છે એમાં આ મુદ્દાઓ છે એ અભ્યાસક્રમમાં સામેલ છે અને આ મુદ્દાઓ છે એ અભ્યાસક્રમમાંથી દૂર કરેલા છે. તો ખાસ તમે લોકો પણ એની નોંધ લેશો કે આપણે કેટલું કરવાનું છે અને કેટલું છે એ કરવાનું થતું નથી. ચાલો, તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એક પછી એક જે સમૂહ છે એનો અભ્યાસ છે એ કરતા જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં પી વિભાગના તત્વો જે છે બરાબર, એની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું થશે તો NH2NP1. 13મો સમૂહ છે તો NH2NP1, 14મા સમૂહમાં NP2, એવી રીતે આગળ વધતા જાય. છેલ્લે 18મો સમૂહ આવે તો NH2NP6. એટલે આ જે રચના છે એ થઈ જશે. તો અહીં 13, 14, 15, 16, 17 એમ બધા સમૂહ છે એ આપેલા છે. બરાબર, 13મો સમૂહ ભણી ગયા, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. 14મો સમૂહ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. 15મો સમૂહ જે આપણે અહીંથી ભણવાનો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ Bi. 16મા સમૂહના તત્વો તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. 17મો સમૂહ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને સમૂહ પણ કહેવાય. 18મો સમૂહ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આવી રીતે આ જે
6 સમૂહ છે એના સામાન્ય ગુણધર્મો કેવા હોય તો શું થશે? સામાન્ય ગુણધર્મો જો ખાસ સમૂહમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ વિદ્યુત ઋણમયતા, ઓક્સિડેશન કર્તા તરીકેનો સ્વભાવ અને આયનીકરણ એન્થાલ્પી વધતી જાય. આવર્તમાં, બરાબર, આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં આ 3 ગુણધર્મોમાં વધારો થાય. વિદ્યુત ઋણમયતા વધે, ઓક્સિડેશન કરતાનો સ્વભાવ વધે અને આયનીકરણ એન્થાલ્પી વધે. સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કેવું હોય તો આમાં કોણ થશે? આ ફ્લોરિન. તો એવી રીતે સમૂહમાં નીચેથી ઉપર તરફ જતા આ ગુણધર્મોમાં વધતો જાય, વધારો થતો જાય. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવી એમ પરમાણવીય ત્રિજ્યા વધે અથવા ધાત્વીય ગુણધર્મ વધતો જાય. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની શક્તિ છે એ વૃત્તિ વધતી જાય એટલે ધાત્વીય ગુણધર્મ વધતો જાય. આવર્તની વાત કરીએ તો જમણાથી ડાબા તરફ આવીએ તેમ પરમાણવીય ત્રિજ્યા છે એ વધતી જાય, ધાત્વીય ગુણધર્મ મળશે. તો અહીં સૌથી વધારે ઓક્સિડેશન કરતાનો સ્વભાવ એ ક્યાં મળશે? તો અહીં. તો આવી રીતે આ જે તત્વો છે, બરાબર, 6 સમૂહના તત્વો એના આ એક સામાન્ય ગુણધર્મો છે એ આપણે આપી શકીએ. ચાલો, તો આ બધા ગુણધર્મો 12મા ધોરણમાં આપણે જોઈએ, પણ 11મા ધોરણમાં પણ જે આપણે પી વિભાગના તત્વો છે એ ચાલુ કર્યો હતો ત્યારે તમને આ છે એ ગુણધર્મો મેં લખાવેલા છે, બરાબર છે. તો આ બધા જે તત્વો છે, બોરોન સમૂહ, કાર્બન સમૂહ, નાઇટ્રોજન સમૂહ, ચાલ્કોજન સમૂહ, હેલોજન સમૂહ અને ઉમદા સમૂહો, આ બધા જે સમૂહના તત્વો છે એનો આપણે અભ્યાસ છે એ 15મા સમૂહોથી કરીએ. ચાલો, એક પ્રશ્ન તમને એવો પૂછે કે ભાઈ આ 15મા સમૂહના તત્વો છે એમાં વિવિધતા શા માટે જોવા મળે છે? તો એનું કારણ કે બીજો આવર્ત એટલે આ બીજો આવર્ત થશે, કારણ કે પ્રથમ આવર્તમાં તો હાઇડ્રોજન ને હિલિયમ આવશે, બીજા આવર્તમાં અહીંથી શરૂઆત થશે. તો બીજા આવર્તમાં ડી અને કક્ષકો હોતી નથી, પણ એના પછીના જે તત્વો આવે બધા, એના પછીના આવર્તના, એમાં ડી કક્ષકોય હાજર છે અને એફ કક્ષકોની પણ હાજરી હોય છે, બરાબર. વધુમાં આ સમૂહના તત્વો છે એમાં ઉપર તરફ અધાતુ હોય, વચ્ચે અર્ધધાતુઓ આવશે અને નીચે તરફના જે તત્વો છે એ ધાતુમય ગુણધર્મ ધરાવતા હોય છે. તો આમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ બધા પ્રકારના તત્વો આવેલા હોવાથી વિવિધતા છે એ માલુમ પડે છે. તો એ કારણ છે એ તમે આપી શકો. ચાલો, આ વ્યવસ્થિત તમારી નોટમાં આટલું ઉતારી લેજો, બરાબર. અહીં તમારે શું રજૂ કરવાનું છે? સમૂહ 13, 14, 15, 16, 17, 18 એવી રીતે. તો આ રીતે તમે લોકો છે તમારી નોટમાં પણ સાથે સાથે છે એ ઉતારતા જાજો. હું પ્રશ્નના સ્વરૂપે તમને આખો પાઠ છે એ વ્યવસ્થિત રીતે કરાવતો જઈશ. ચાલો, આના પછી આપણે જે 15મા સમૂહના તત્વો છે એના વિશે આપણે એની ખાસ તો ઇલેક્ટ્રોન રચના, નાઇટ્રોજન તો એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p3, ફોસ્ફરસ 3s2 3p3, આર્સેનિક, હવે અહીંથી ડી કક્ષક એડ થશે, ડી કક્ષક, પછી 4s2
4p3, એન્ટીમની ડી એફ કક્ષક એડ થશે 4f14 5d10 6s2 6p3. તો આર્સેનિકથી ડી કક્ષક 3d, પછી અહીંથી 4d અને અહીં આવશે 5d, પણ એના પહેલાં આવી જશે એક 4f. તો એ એક તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. તો અહીં જે રજૂ કરેલું છે એમાં આમ તો સહેલું છે સાવ, બરાબર. 2s2 2p3, 3s2 3p3, 4s2 4p3, 5s2 5p3, 6s2 6p3. તો એક પધારતું જવાનું છે. પરમાણુ ક્રમાંકમાં 7, પછી 8 ઉમેરવાના એટલે 15, પછી કેટલા ઉમેરવાના 2 વખત 18 એડ કરવાના, પાછા અહીંયા 18 એડ કરવાના, અને છેલ્લે કેટલા ઉમેરવાના છે 32. તો અહીં કેટલા ઉમેરવાના છે 8, 8, 18, 32. એવી રીતે એડ કરતા જાઓ એટલે તમને પરમાણુ ક્રમાંકની પણ ખબર પડી જાય. તો 7, 15, 33, 51 અને 83 એનો પરમાણુ ક્રમાંક થશે 8, 18, 32. એવી રીતે યાદ રાખવાનું છે. ચાલો, એના પછી આ પ્રાપ્તિ સ્થાન અને એને ખનિજો એના વિશે તમારે અભ્યાસ કરવાનો નથી, બરાબર. એના પછી આપણે આગળ જોઈએ તો સમૂહ 15ના તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનીય 13મા સમૂહમાં NH2NP1, 14મા સમૂહમાં NH2NP2 અને 15મા સમૂહમાં શું આવે NH2NP3. ખાસ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે આ જો. NP6 હોય તો પૂર્ણ રચના થઈ કહેવાય. અહીં કેટલી છે 3 છે, 3. આ NP3 એટલે અર્ધપૂર્ણ, બરાબર. S કક્ષકો પૂર્ણ ભરેલી છે NS2, અને P કક્ષકો છે એ કેવી છે તો અર્ધપૂર્ણ ભરાયેલી છે. એટલા માટે વિશેષ સ્થાયીતા જોવા મળે છે. તો 15મા સમૂહના તત્વો છે એ વિશેષ સ્થાયી તત્વો. એનું કારણ તો S કક્ષક છે, આ S કક્ષક પૂર્ણ ભરેલી છે, પણ P કક્ષક અર્ધપૂર્ણ, બંને સ્થાયી રચનાઓ છે. એટલા માટે આ સમૂહના જે આ તત્વો છે એ વિશેષ સ્થાયીતા ધરાવતા તત્વો છે એ કહેવામાં આવે છે. તો આ એક ખાસ યાદ રાખજો. ચાલો, એના પછી હવે આપણે એક પછી એક પ્રશ્ન એના સ્વરૂપમાં આપણે જોઈએ. તો પ્રથમ પ્રશ્ન છે, પ્રશ્ન 1, સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ જણાવો. તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી તો -3 થી +5. 0, +1, +2, +3, +4 અને +5. એવી રીતે -1 થી લઈને +5 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ હોય. આપણે 11મા ધોરણમાં રેડોક્સ પ્રક્રિયાઓ ભણ્યા હતા, એમાં ઓક્સિડેશન આંક જોયો હતો. તો એમાં નાઇટ્રોજનના જુદા જુદા સંયોજનો બધા જોયા હતા. દાખલા તરીકે એમોનિયા NH3, બરાબર, NH3. તો એમોનિયામાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી તો -3 હોય. છેલ્લે N2O5,
એમાં ઓક્સિડેશન અવસ્થા થાય એની +5, તો એમોનિયામાં -3 છે અને N2O5માં +5. તો આવી રીતે નાઇટ્રોજનના હાઇડ્રાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ જો જુદા જુદા લેવામાં આવે તો એમાં -3 થી +5 સુધીની ઓક્સિડેશન અવસ્થા હોય. એના પછી વાત કરીએ આપણે તો ફોસ્ફરસ અને આર્સેનિક આ બંનેની સમાન જે હોય છે, -3, +3 અને +5 મોટા ભાગે આ અવસ્થાઓ જોવા મળે છે. ચાલો એના પછી એન્ટીમની તો +3 ને +5 અવસ્થા એની જોવા મળે છે અને બિસ્મથ છે એ +3 અવસ્થા છે એ દર્શાવે છે. તો આ અવસ્થાઓ શું બતાવે છે, તો આમ ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ શું થાય છે, તો -3 અવસ્થાનું વલણ ઘટતું જાય છે, +5 અવસ્થાનું વલણ ઘટતું જાય છે, છેલ્લે વધે છે +3 અવસ્થા વચ્ચેની. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, બરાબર, જોજો ખાસ શું છે, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું જોવા મળે છે, શું જોવા મળે છે, તો -3 અવસ્થા અને +5 અવસ્થાનું વલણ ઘટતું જાય છે અને +3 અવસ્થાની સ્થાયીતા છે એ વધતી જાય છે. થોડીક સમજૂતી આપી છે. નાઇટ્રોજન એના ઓક્સાઇડમાં પ્લસ અવસ્થાઓ ધરાવે છે, બરાબર, બાકી હાઇડ્રાઇડમાં માઇનસ અવસ્થાઓ હોય. ફોસ્ફરસ એના ઓક્સાઇડમાં પણ પ્લસ અવસ્થાઓ ધરાવે છે, એ અહીં દર્શાવેલું છે. ટૂંકમાં ઓક્સાઇડ આવે, ઓક્સાઇડ એટલે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ઓક્સિજન માઇનસ બને, નાઇટ્રોજન પ્લસ થાય. ફોસ્ફરસમાં એમ, ફોસ્ફરસ છે એ પ્લસ અવસ્થામાં હોય, ઓક્સિજન છે એ માઇનસ અવસ્થામાં હોય. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ આ બંને તત્વો છે જ્યારે ઓક્સિજન હારે આવે તો એ પ્લસ અવસ્થામાં હોય છે, બાકી હાઇડ્રોજન હારે હોય તો માઇનસ અવસ્થામાં હોય છે. તો આ એની ઓક્સિડેશન અવસ્થાની વાત છે. છેલ્લે બિસ્મથ, તો બિસ્મથ ક્યારેય માઇનસ અવસ્થામાં નથી, બિસ્મથ પ્લસ અવસ્થામાં હોય અને આમેય બિસ્મથ છે મોટે ભાગે BiF3, આ એક યાદ રાખજો ખાસ, BiF3 એમાં એ પોતે +3 અવસ્થા છે એ ધરાવતું હોય છે. એની નોંધ એક તમે ખાસ કરજો, બરાબર. તો આવી રીતે આ થઈ ઓક્સિડેશન અવસ્થાની વાત. ચાલો એના પછી આપણે જોઈએ પ્રશ્ન બીજો, ક્વેશ્ચન 2. સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા જણાવો. ભૌતિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા. ભૌતિક ગુણધર્મો ક્યાં, તો એની પરમાણવીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, એનો વિદ્યુત ઋણતા કેવી હોય, આ બધા છે એ આપણે એના શું કહીએ, તો ભૌતિક ગુણધર્મો છે એ કહીએ, બરાબર. ચાલો એમાં સૌથી પહેલાં આપણે લઈ એની પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા છે એ શું હોય. ચાલો તો સૌથી પહેલાં આપણે લઈએ પરમાણવીય ત્રિજ્યા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ, બરાબર, નાઇટ્રોજનથી આમ ફોસ્ફરસ તરફ જઈએ એટલે હકીકતમાં તો આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાનું છે. એમ શું થશે, તો એનું કદ વધતું જશે એટલે કે એની ત્રિજ્યા, આ જે સહસંયોજક ત્રિજ્યા છે એમાં વધારો થતો જશે. તો એ આપણે દર્શાવેલું છે. નાઇટ્રોજન પછી ફોસ્ફરસ ઝડપથી વધારો થાય, સૌથી પહેલાં નોંધપાત્ર વધે છે, પછી વધારો થાય આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ સુધી, પણ કેવો, તો થોડો થોડો વધારો થાય છે. તો વધારો પ્રથમ ઝડપથી થાય છે, પછી ધીમો વધારો થાય છે. એનું કારણ
એનું કારણ શું છે? તો એનું કારણ છે કે ભારે તત્વોમાં સંપૂર્ણ ભરાયેલી ડી અને અથવા એફ કક્ષકોની હાજરી. ડી અને એફ કક્ષકોને કારણે સ્ક્રીનિંગ અસર ઓછી ઉત્પન્ન થાય. એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોનને પૂરતો ઘેરાવો મળે ગોઠવવા માટે, એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ ઓછું લગાડે, એટલે એમાં સ્ક્રીનિંગ અસર ઓછી ઉત્પન્ન થાય, એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન દૂર ન ધકેલાતા કેન્દ્ર તરફ ધકેલાઈ શકે. એટલે પરમાણુ કદમાં જે વધારો થવો જોઈએ એટલો વધારો થતો નથી, થોડો વધારો થાય છે. તો ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં શું હોય, તો શરૂઆતમાં નોંધપાત્ર રીતે વધે, પછી વધારો છે એ ધીમો થતો હોય. ચાલો, તો આ વાત થઈ પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનું. હવે એના પછી આપણે બીજું લઈએ, આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો ક્રમ. બરાબર, સમૂહમાં ઉપરથી નીચે જાય એમ પરમાણવીય અને આયનીય ત્રિજ્યા વધે, વધતો ક્રમ હતો. વધતો ક્રમ. જેમ કદ વધે એમ આયનીકરણ એન્થાલ્પી શું થાય, તો ઘટતો ક્રમ. કારણ કે કદ અને આયનીકરણ એન્થાલ્પી એ જેમ કદ વધશે પરમાણુનું એમ આયનીકરણ એન્થાલ્પી ઘટશે. તો તમારે ક્રમ યાદ રાખવાનો છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ચાલો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. ઘટતો ક્રમ આવશે. દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, બિસ્મથ અને એન્ટીમની. આ ક્રમ છે યાદ રાખવાનો છે. બિસ્મથની આયનીકરણ એન્થાલ્પી એન્ટીમની કરતાં પણ ઓછી છે. એનું કારણ પણ ડી અને એફ કક્ષકોની હાજરી, એમાં ઉત્પન્ન થતી સ્ક્રીનિંગ અસર અને કેન્દ્રનું આકર્ષણ બળ કેવું કોને વટાવી જાય છે એના ઉપર આધાર હોય. તો આ છે એ ખાસ તફાવતના રૂપમાં યાદ રાખજો. જુઓ ફરીથી, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, પછી બિસ્મથ અને એન્ટીમની. એન્ટીમની અને બિસ્મથ નથી. બરાબર, ખાસ એ તમારે ધ્યાન રાખવાની છે. અને આ તો એક ખબર જ હોય બધાને કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, એના કરતાં પાછી તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. તો આ એક છે. વિશિષ્ટ સ્થાયીતાને કારણે સમૂહ 15ના તત્વોની જે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે એ સમૂહ 14 કરતાં વધારે છે. આ પણ એક મુદ્દો છે, એ ખાસ યાદ રાખવાનો છે. સમૂહ 14, 15, 16, 17 એમ આપણે જતા જઈએ, બરાબર, તો આયનીકરણ એન્થાલ્પી છે એ વધતી જાય. આયનીકરણ એન્થાલ્પીમાં શું થતો જવાનો છે? વધારો. એમાંય ખાસ 15મા સમૂહના તત્વો વિશિષ્ટ સ્થાયીતા ધરાવે છે. વિશિષ્ટ સ્થાયીતાને કારણે આજે સમૂહના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે એ સમૂહ, અહીંયા એક સુધારો કરજો, 16 કરતાં પણ વધારે છે. બરાબર, 14 લખાણું છે પણ તમે લોકો 16 લખજો. 16 કરતાં પણ આના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે એ વધારે છે. હકીકતમાં તો નકર 14, 15, 16, 17, 18 તરફ જાય એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધતા જાય, પણ 15મા સમૂહ છે એ વિશિષ્ટ સ્થાયીતા ધરાવે છે. એનું કારણ પણ આપણે જોયું અહીં, કે વિશિષ્ટ સ્થાયીતા છે કારણ કે એની અર્ધપૂર્ણ અને પૂર્ણ ઇલેક્ટ્રોન રચના છે. એને કારણે 15મા સમૂહ છે એ વિશિષ્ટ સ્થાયીતા ધરાવે છે, વિશેષ સ્થાયી તત્વો છે. એટલા માટે, બરાબર, એટલા માટે આપણે શું કહી શકીએ કે એ સમૂહ
16 કરતાં પણ 15મા સમૂહની સ્થાયીતા છે વધારે છે, એટલે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે એ વધારે છે. તો આ થઈ આયનીકરણ એન્થાલ્પીની વાત. ચાલો એના પછી ત્રીજી વસ્તુ છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એનો સંબંધ પણ અહીં કદ સાથે છે. જેમ ઉપરથી નીચે જાય એમ કદ વધતું જાય. કદ વધે એટલે એની વિદ્યુત ઋણતાનો ઘટતો ક્રમ થશે. બરાબર, કદ વધે વધતો ક્રમ આવે કદનો. કદ વધતું જાય એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય અને વિદ્યુત ઋણતા પણ શું થાય? ઘટતું જશે. તો ઘટતો ક્રમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની અને બિસ્મથ એની બેયની બરાબર છે પાછી વિદ્યુત ઋણતા. તો નાઇટ્રોજન એનાથી ઓછી વિદ્યુત ઋણતા ફોસ્ફરસની, એનાથી ઓછી વિદ્યુત ઋણતા આર્સેનિકની, એનાથી ઓછી વિદ્યુત ઋણતા એન્ટીમની અને બિસ્મથ એ બંનેની પાછી સમાન છે. તો આજે ભારે તત્વોમાં તફાવત ઓછો છે એનું કારણ એનું કદ લગભગ બહુ ઝડપથી ફેરફાર નથી થતો, એટલા માટે આ બંનેની વિદ્યુત ઋણતા પણ સમાન જેવી આવે છે. તો સમૂહ 15ના જે આ તત્વો છે, બરાબર, એમાં સમૂહ 15ના તત્વોમાં તમારે એક આ પરમાણવીય ત્રિજ્યા તો વધતો ક્રમ, પછી શું આવશે? આયનીકરણ એન્થાલ્પી તો એનો ઘટતો ક્રમ, વિદ્યુત ઋણતા તો એનોય ઘટતો ક્રમ. તો ક્રમ યાદ રાખવાનો છે. એમાં જે આવા તફાવત છે થોડાક એ એક ખાસ છે, યાદ રાખજો. આમાં તો ક્રમશઃ ઘટતો જાય છે, પણ અહીંયા છે એ ક્રમશઃ થતું નથી, અપવાદરૂપ જોવા મળે છે. બરાબર છે. ચાલો એના પછી આપણે એકદમ અગત્યનો એવો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, સમૂહ 15ના તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા જણાવો. ચાલો તો એના પછી આપણે સમૂહ 15ના તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા. તો સૌથી પહેલાં હાઇડ્રોજન સાથે, સમૂહ 15ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે AMH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. નાઇટ્રોજન છે NH3, ફોસ્ફરસ છે એ PH3 ફોસ્ફીન બનાવે, નાઇટ્રોજન એમોનિયા બનાવે, આર્સેનિક ASH3 આર્સિન, એન્ટીમની હાઇડ્રાઇડ SbH3, બિસ્મથ છે BiH3 બનાવે. તો આવી રીતે શું કરે છે બધા? તો જનરલ કેવું હોય તો AMH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. હવે એ હાઇડ્રાઇડના શું ગુણધર્મ હોય? તો પેલું ઉપરથી નીચે તરફ જતા જઈએ એમ એની સ્થાયીતા છે એ ઘટતી જાય છે. એટલે કે રિડક્શન કરતાનો ગુણધર્મ વધે. રિડક્શન કરતા શું કરે? તો સામેનું જે તત્વ છે એને હાઇડ્રોજન આપે. હાઇડ્રોજન કોણ સરળતાથી આપી શકે? તો જે ઓછું સ્થાયી છે એ સરળતાથી હાઇડ્રોજન આપી શકે. તો એમોનિયા અને BiH3 આ બંનેમાંથી ઓછું સ્થાયી કોણ? તો બિસ્મથ હાઇડ્રાઇડ. એનો અણુ સરળતાથી તૂટી શકે, એ સરળતાથી બીજાને હાઇડ્રોજન છે એ આપી શકે. એટલે રિડક્શન કરતાનો ગુણધર્મ વધતો જાય છે એમ કહેવાય. બરાબર. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જાય હાઇડ્રાઇડમાં એમ એની સ્થાયીતા ઘટતી જાય, એની સાથે સાથે રિડક્શન કરતાનો ગુણધર્મ છે એ વધતો જાય છે. તો આ એક પહેલાં બે તમે લખી શકો, એક સ્થાયીતા ઘટતી જાય છે, અથવા તો એમ પણ કહેવાય કે રિડક્શન કરતાનો ગુણધર્મ વધતો જાય છે. બેઝિકતાનો ગુણધર્મ શું થાય છે? ઘટે છે. બેઝ કોને કહેવાય? તો જે પ્રોટોન આપે એને એસિડ કહેવાય, જે પ્રોટોન સ્વીકારે એને બેઝ કહેવાય. તો આ બધા તત્વો, આ બધાના હાઇડ્રાઇડ છે, બરાબર, આમાંથી પ્રોટોન કોણ સ્વીકારી શકશે સરળતાથી?
પ્રોટોન સ્વીકારવાની સૌથી ઊંચી વૃત્તિ કોની? તો એમોનિયાની. કારણ કે નાઇટ્રોજનનું કદ નાનું છે, સરળતાથી પ્રોટોનને સ્વીકારીને NH4+ બનાવશે. બરાબર છે. આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં આ પ્રક્રિયા દર્શાવતા હોય કે NH3 વત્તા પ્રોટોન NH4+. તો એમોનિયા છે એ સરળતાથી પ્રોટોન સ્વીકારી શકે છે, એટલે બેઝિકતા સૌથી આની ઊંચી કહેવાય. પછી જેમ આમ જતા જઈએ એમ એની બેઝિકતા છે એ ઘટતી જાય છે. તો તમારે યાદ રાખવાનું છે, જો મેં 2 ગુણધર્મો એવા જ રજૂ કરેલા છે ઘટતા હોય એવા. સ્થાયીતા ઘટે, બેઝિકતા ઘટે. તો યાદ રહી જાય એવું. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરો એટલે સમૂહમાં આમ ઉપરથી નીચે તરફ આવો એમ એના હાઇડ્રાઇડની સ્થાયીતા ઘટે, બેઝિકતા પણ ઘટે, ભૂલાય જ નહીં. બરાબર. તો આવી રીતે ચાલો એવી જ રીતે હવે બીજો ગુણધર્મ જોઈએ ઓક્સિજન સાથે. તો ખાસ ઓક્સિજન સાથે 2 પ્રકારના ઓક્સાઇડ જોવા મળે છે. દાખલા તરીકે આ ફોસ્ફરસના તમે જાણતા હો P2O3 અને P2O5, ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. જનરલ વાત કરવી હોય આપણે તો આપણે એમ કહી M2O3 ટ્રાયોક્સાઇડ, M2O5 પેન્ટોક્સાઇડ. તો ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એમ 2 પ્રકારના ઓક્સાઇડ છે એ જોવા મળે છે. હવે એના ગુણધર્મોમાં શું જોવા મળશે, કેવી આવર્તિતતા જોવા મળશે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જાય એમ એનો એસિડિક ગુણધર્મ ઘટે છે. અહીં ઉલટું, હાઇડ્રોજન સાથે બેઝિક ગુણધર્મ ઘટે એમ ઓક્સિજન સાથે એનો એસિડિક ગુણધર્મ છે એ ઘટતો જાય છે. તો એસિડિક ગુણધર્મ ઘટતો જાય છે એટલે N2O3 ને N2O5 આ બંને પહેલા ઓક્સાઇડ છે એસિડિક્સ. નાઇટ્રોજન અને ફોસ્ફરસના ટ્રાયોક્સાઇડ એસિડિક સ્વભાવ. આર્સેનિકનો ઓક્સાઇડ As2O3 ને એન્ટીમનીનો ઓક્સાઇડ Sb2O3 ઉભય ગુણધર્મી. અને છેલ્લે બિસ્મથ ધાતુ છે તો એનો ઓક્સાઇડ છે એ બેઝિક છે. તો સમૂહમાં આમ ઉપરથી નીચે તરફ ગયા એમ ટ્રાયોક્સાઇડમાં શું થશે? તો એનો એસિડિક ગુણધર્મ ઘટતો જાય છે. બરાબર. ખાસ યાદ રાખવાનું છે તમારે, હાઇડ્રોજન સાથે ઉપરથી નીચે જાય એમ બેઝિક ગુણધર્મ ઘટે, ઓક્સાઇડમાં ઉપરથી નીચે જાય એમ એસિડિક ગુણધર્મ છે એ ઘટતો જાય છે. અને આ ખાસ યાદ રાખવાના, પહેલા 2 ઓક્સાઇડ છે એસિડિક, પછીના 2 ઓક્સાઇડ છે ઉભય ગુણધર્મી અને છેલ્લો ઓક્સાઇડ છે એ બેઝિક છે. એસિડિકમાં થતો ઘટાડો એ ધાતુ ગુણધર્મનો વિકાસ સૂચવે છે. ધાતુ પણ વધતું જાય, કારણ કે ધાતુનો ઓક્સાઇડ હંમેશા કેવો હોય? ધાતુનો ઓક્સાઇડ હોય હંમેશા બેઝિક. તો આજે એસિડિકતામાં ઘટાડો થયો છે એ એમ બતાવે છે કે ધાતુપણાનો ગુણધર્મ છે એ વધતો જાય છે. બીજું એક વસ્તુ આમાં ખાસ, હંમેશા ટ્રાયોક્સાઇડ કરતાં પેન્ટોક્સાઇડની એસિડિકતા વધારે હોય. જેનો ઓક્સિડેશન આંક ઊંચો એની એસિડિકતા વધારે. આપણે અહીંયા જે અત્યારે રજૂ કરેલા છે એ બધા શું છે? તો આ બધા ટ્રાયોક્સાઇડ્સ. પણ પેન્ટોક્સાઇડની વાત કરીએ, દાખલા તરીકે P2O3 અને P2O5, આ બેમાં વધારે એસિડિકતા કોની? તો પેન્ટોક્સાઇડની. જેનો ઓક્સિડેશન આંક ઊંચો એની એસિડિકતા વધારે. બરાબર. આ એક ખાસ યાદ રાખજો. ચાલો એના પછી ત્રીજું લઈએ હેલોજન સાથે. તો હેલોજન સાથે ટ્રાયહેલાઇટ અને પેન્ટાહેલાઇટ, MX3 અને MX5 એ 2 પ્રકારના સહસંયોજક હેલાઇડ બને છે.
ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ પ્રકારના સહસંયોજક હેલાઇડ છે એ બને છે. પણ એમાં અપવાદ, શું અપવાદ? તો એમાં જે પેલો નાઇટ્રોજન છે એની પાસે ડી કક્ષકો નથી. ડી કક્ષકો નથી એટલે એની કક્ષકો 1s ને 3p સંયોજકતા કક્ષાની કક્ષકો હોય ટોટલ 4. એમાં એસ કક્ષકમાં તો 2 ઇલેક્ટ્રોન પહેલેથી યુગ્મિત થઈ ગયેલા છે. તો નાઇટ્રોજન છે એ પેન્ટા હેલાઇડ NH5 પ્રકારનો હેલાઇડ બનાવી શકતો નથી, માત્ર ટ્રાય હેલાઇડ બનાવે, અને એમાં પણ એક જ સ્થાયી છે, ફોસ્ફરસ સાથેનો, ફ્લોરિન સાથેનો NF3. બરાબર? તો ખાસ યાદ રાખજો, હેલોજન સાથે 2 પ્રકારના હેલાઇડ બને, ટ્રાય હેલાઇડ બને, પેન્ટા હેલાઇડ પ્રકારના સહસંયોજક હેલાઇડ બને. પણ એમાંય નાઇટ્રોજન છે એ ક્યારેય પેન્ટા હેલાઇડ બનાવી શકતો નથી, માત્ર ટ્રાય હેલાઇડ બને ને એમાં પણ એક જ ખાલી NF3 છે એ સ્થાયી છે. તો એક નાઇટ્રોજનમાં અપવાદ કે ભાઈ પેન્ટા હેલાઇડ બનાવી શકતો નથી, અને એક જ હેલાઇડ બને NF3, બાકીના NF3 બને, NCl3 બને. જોજો, નાઇટ્રોજન છે બરાબર, એ NCl3 પણ બનાવી શકે. NCl3 પણ વિસ્ફોટક છે, આપણે એનો અભ્યાસ કરશું. આ કેવો છે? વિસ્ફોટક છે, સ્થાયી નથી. સ્થાયી એક નીચા તાપમાને NF3 જ છે. બીજું એક અપવાદ છે. શું અપવાદ છે? તો બિસ્મથનો એક ટ્રાય હેલાઇડ છે એ આયનીય હોય. બિસ્મથ આમ તો BiF3 જ બનાવે છે, કારણ કે એની સંયોજકતા +3 જ છે, +5 નથી હોતી, માઇનસ નથી હોતી. બિસ્મથનો ખાલી એક BiF3 બને, અને એ પણ પાછો કેવો? આયનીય. એ સિવાયના બાકી છે એ કેવા બનાવે છે? તો સહસંયોજક હેલાઇડ બનાવે છે. ચાલો, એના પછી ત્રીજી વસ્તુ આપણે જોઈએ, ચોથી વસ્તુ જોઈએ, તો ધાતુ સાથે કેવી પ્રક્રિયા કરતા હોય એ જોઈએ. તો દ્વિઅંગી સંયોજનો બનાવે છે. એમાં બધામાં ઓક્સિડેશન અવસ્થા આવશે -3, કારણ કે ધાતુ સામે પ્લસ અવસ્થામાં હોય. બરાબર? ધાતુ પ્લસ અવસ્થામાં હોય તો 15મા સમૂહના જે તત્વો છે એ -3 અવસ્થામાં આવશે. કેલ્શિયમ નાઇટ્રાઇટ, કેલ્શિયમ ફોસ્ફાઇટ, એવી રીતે સોડિયમ આર્સેનાઇટ, ઝિંક એન્ટીમોનાઇટ, મેગ્નેશિયમ બિસ્મુથાઇટ. તો આ બધામાં 15મા સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કેટલી છે? એનો ઓક્સિડેશનાંક કેટલો છે? તો -3. જો ધાતુ સાથે બિસ્મથ પણ આવી રીતે અહીં માઇનસ અવસ્થામાં કહી શકાય. પણ યાદ રાખજો, આયન સ્વરૂપે ન મળે આપણને ક્યારેય. ઓક્સિડેશનાંકની ગણતરી કરવી હોય તો મેગ્નેશિયમને આપણે પ્લસ અવસ્થામાં ધારીએ તો સામે બિસ્મથને માઇનસ અવસ્થામાં લેવું પડે. એટલા માટે એનો ઓક્સિડેશનાંક માઇનસ ગણવામાં આવે છે. પણ -3 એવો આયન સ્વરૂપે એનું અસ્તિત્વ હોતું નથી. તો અહીં ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન N3- નાઇટ્રાઇટ, ફોસ્ફરસ P3- ફોસ્ફાઇટ, આર્સેનાઇટ, એન્ટીમોનાઇટ, બિસ્મુથાઇટ. તો આવી રીતે નાઇટ્રાઇટ, ફોસ્ફાઇટ, આર્સેનાઇટ, એન્ટીમોનાઇટ અને બિસ્મુથાઇટ એવા દ્વિઅંગી સંયોજનો છે એ બને છે. અને શું કહેવાય? એના દ્વિઅંગી સંયોજનો. ધાતુ તો તમે સામે ગમે તે જોડી શકો, એવું નથી ભાઈ કેલ્શિયમ ને સોડિયમ જ જોડવી પડે. કોઈ ધાતુ છે કોઈ પણ જોડી શકો. સામે આ બધા છે એ આયન સ્વરૂપે લેવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ 3 પ્રશ્નો કરેલા છે એ ખાસ અગત્યના છે. પહેલો જે પ્રશ્ન હતો શું? ઓક્સિડેશન અવસ્થાઓ આજે હતો એ. તો કઈ કઈ ઓક્સિડેશન અવસ્થાઓ હોય? તો એમાં તમારે આ ઓક્સિડેશન અવસ્થાઓ છે આ તૈયાર કરવાની છે. ઉપરથી નીચે જાઓ એમ +3 અવસ્થાની સ્થાયીતા છે એ વધતી જાય.
બીજો પ્રશ્ન હતો બરાબર, એમાં ઉપરથી નીચે જાય એમ કદ છે એ વધે, એટલે આયનીય ત્રિજ્યાનું ક્રમ વધતો ક્રમ આવે. પણ આ એક વધતો ક્રમ હોય એટલે સામે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમે ઘટતો આવે અને વિદ્યુત ઋણતાનો ક્રમ પણ શું આવે? ઘટતો. પણ એમાં બીજી ને ત્રીજી આયનીકરણ એન્થાલ્પીમાં એક અપવાદ છે એ જોવા મળે છે. બરાબર, તો એક યાદ રાખજો. એના પછીનું જે આ ત્રીજો પ્રશ્ન છે એ ખૂબ જ આઈએમપી હોય, એ પણ એક ખાસ તમારે તૈયાર કરવાનો છે. ચાલો, આના પછીના પ્રશ્નો છે એ આપણે આના પછીના લેક્ચરમાં છે એ ભણશું. તમે લોકો વ્યવસ્થિત નોટબુકમાં આ પ્રશ્નો છે એ ઉતારતા જશો એવી આશા છે. આજે આપણે અહીં વિરામ રાખીએ. મળીશું પાછી ફરીથી આવતા લેક્ચરમાં.